દિવસથી નીકળ્યા છે। છેલ્લા અમે 300 કિલોમીટરથી ઉપર ચાલીને અહીંયા સુધી આવ્યા છે। ત્યાં ગરમા ગરમ ગોટા તરાઈ રહ્યા છે, મોટા મોટા તપેલામાં પૂરી તરાઈ રહી છે, દાળનું ભોજન છે, ભક્તો માટે શાકનું જોઈ શકો છો મોટા મોટા તપેલા। તો મિત્રો જોઈ શકો છો મશીનમાં ભક્તો માટે રોટલી બની રહી છે। તો મિત્રો ભક્તો માટે ખમણ બની રહ્યું છે, શુદ્ધ ઘીના ડબ્બા તમને અહીંયા જોવા મળી રહ્યા છે ભક્તો માટે। તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો। મિત્રો અત્યારે ભાદરવો મહિનો ચાલુ છે ને પદયાત્રીઓ અંબાજી ચાલતા જઈ રહ્યા છે અને આપણે અલગ અલગ વિડીયો બનાવીને તમને અંબાજીના પદયાત્રાની મુલાકાત કરાવી હતી, કેમ્પ બતાવ્યા હતા। અને આજના વિડીયોમાં આપણે આવી ચૂક્યા છે વડાલીથી ખેરબામાં જે કેમ્પ ઊભા થયા છે અને જે પગપાળા પદયાત્રીઓ જઈ રહ્યા છે તે તમને બતાવવાના છે, કેવા કેમ્પ લાગ્યા છે, શું સુવિધા છે અને કેટલા ભક્તો ચાલે છે અને શું માહોલ છે તે પણ આપ તમને આ વિડીયોમાં જણાવીશ। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં, કોમેન્ટમાં જેમ બે અવશ્ય લખજો। તો શરૂ કરીએ આપણા આ વિડીયોની સફરને, બન્યા રહેજો મારી સાથે। જિલ્લાના લીમખેડા ગામથી નીકળ્યા છે, દીપોરામ ગ્રુપનું નામ છે અને અમે છેલ્લા 6 દિવસથી નીકળ્યા છે। છેલ્લા અમે 300 કિલોમીટરથી ઉપર ચાલીને અહીંયા સુધી આવ્યા છે અને કાલ સુધી અંબાજી પહોંચી જઈશું। આ વિશાળ રથ બનાવવાનો વિચાર કઈ રીતના આવ્યો ને કેટલા વર્ષથી તમે આવો છો? અમારા મુખ્ય એવા કાર્યકર્તા એવા વિકાસસિંહ બાપુના મનમાં આવી ઈચ્છા જાગૃત થઈ કે આ વખતે કંઈક અલગ કરવું છે, એટલે એમણે આ મૂર્તિનું આયોજન કર્યું અને આ તમે જોઈ શકો છો એ રીતે મૂર્તિ લઈને આ વર્ષે અમે આવીએ છીએ। કેટલા વર્ષથી આવો? છેલ્લા 17 વર્ષથી અમે આ રીતે આવીએ છીએ। કેટલા લોકો છો? કેટલા સંઘમાં કેટલા જોડો? કેટલા લોકો? 150 લોકો છે સંઘમાં। અને આ પદયાત્રીઓ, અન્ય પદયાત્રીઓ ઉમટે છે દર્શન કરવા માટે, કેવું લાગી રહ્યું છે? પદયાત્રી ચાલતા જઈ રહ્યા છે, બહુ મજા આવી રહી છે। એમ લોકોને આખી રાત રથ પર અમે લાઇટ બંધ કરતા જ નથી, કેમ કે લોકોને ફોટોગ્રાફી કરવાની બહુ જ ગમે છે। જે પણ રથ જોવે છે ગાડીઓ ઊભી રાખીને પણ જોવા માટે ઊભા રહી જાય છે, અમને બહુ સારું લાગે છે। ઓકે। તો મિત્રો, જયશ્રી માતાજી સેવા મંડળ અમદાવાદ દ્વારા એક કહેવાય કે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે ભક્તો માટે જોઈ શકો છો। અત્યારે આપણે ઊભા છીએ વડાલી ખેરવામાં રોડ ઉપર અને આ રોડ ઉપર જ આ કેમ્પ નાખવામાં આવ્યો છે, જોઈ શકો છો। અને હવે આપણે આ કેમ્પની મુલાકાત લઈ, સૌપ્રથમ માતાજીના દર્શન તમને કરી દઉં। સરસ મજાનો મંડપ છે, ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ, ત્યારબાદ હું તમને આખા કેમ્પની મુલાકાત કરાવું। તો જોઈ શકો છો કે માતાજીને અદ્ભુત મંદિર બનાવવામાં આવ્યું છે, પ્રતિમા છે, યા ગણપત દાદા, મહાદેવ, રાધા કૃષ્ણ, રામચંદ્ર અને માતાજીનું આ પ્રકારે મંદિર બનાવવામાં આવ્યું છે અને અખંડ જ્યોત પણ ચાલી રહી છે, જોઈ શકો છો। અખંડ જ્યોતના પણ આપણે દર્શન કરી દઈએ અને આ પ્રકારે કેમ્પમાં જેવી તમે એન્ટ્રી મારશો તરત તમને આ પ્રકારે મંદિર જોવા મળશે। ત્યારબાદ હવે આપણે જોઈ શકાય ભક્તો માટે અહીંયા જમવાની કેવી વ્યવસ્થા છે એ પણ તમને બતાવી દઉં। તો ભક્તો માટે અહીંયા સરસ મજાની જમવાની વ્યવસ્થા તમે જોઈ શકો છો। ભક્તોને થાળી સાફ કરીને આપવામાં આવે છે અને પદયાત્રીઓને કોઈ તકલીફ ના પડે તે માટે કહી શકાય થાળી સાફ કરીને આપવામાં આવે છે। અહીંયા ભક્તો માટે જોઈ શકો ભોજનમાં પ્રસાદીમાં તરીકે કે લાપસી છે, પછી કહી શકાય જલેબી છે, પછી રોટલી છે, પૂરી છે, શાક છે, ભાત છે, દાળ છે, ખમણ છે અને આ પ્રકારે ભક્તોને અહીંયા ભોજન આપવામાં આવી રહ્યું છે અને મોટા પ્રમાણમાં ભક્તો જમી પણ રહ્યા છે
અને 2 થી 3 કાઉન્ટર છે, બીજું પણ કાઉન્ટર છે જ્યાં ભક્તોને આ પ્રકારે પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. જોઈ શકો છો ભક્તો પણ આનંદથી પ્રસાદનો લાભ પણ લઈ રહ્યા છે. અને અહીંયા કેટલાક કહી શકાય કે સેવા કરી રહ્યા વ્યક્તિ જોડે વાતચીત કરી. જી, આપનું નામ જણાવો અને સેવા કરી રહ્યા છે, કેવું લાગી રહ્યું છે? મારું નામ છે આશિષ હર્ષદરાય વ્યાસ. અમે દર વર્ષે અહીંયા સેવા આપવા આવીએ છીએ. ખૂબ જ આનંદ આવે છે. લોકોને જે અંબાજી પગપાળા સંઘમાં જાય છે એ લોકોનો જે માતાજી પ્રત્યેની શ્રદ્ધા છે એ પછી આપણને એમ થાય કે ના, ખરેખર માતાજી સાક્ષાત છે. જે લોકોને માતાજી અંબાજી પહોંચાડે છે એ પ્રમાણે ખૂબ જ સરસ છે અને અમને ખૂબ સરસ અનુભવ થાય છે. અમે વર્ષો વર્ષ આવીએ છીએ અને માતાજી અમને દર વર્ષો વર્ષ અમને સેવા કરવા બોલાવે એવી માતાજીને પ્રાર્થના. અને કેટલા દિવસથી ચાલુ કરી, કેટલા ભક્તો અહીંયા પ્રસાદીનો લાભ લીધો અને આરામ કર્યો? અહીંયા રોજના લાખો લોકો અહીંયા રોજ 24 કલાક ભંડારો ચાલુ હોય છે. 11 દિવસે ફરાળ બી ચાલુ હોય છે અમારે ત્યાં. અને અહીંયા લાખો ભક્તો રોજના સવારની સાંજ ચાલુ હોય છે અને ખૂબ જ ભક્તો અહીંયા પ્રસાદી લઈને આનંદ માણે છે. આરામ કરવાની જગ્યા પણ છે, લોકો આરામ કરીને જાય છે અહીંયાથી. અમને એ લોકોને જે સંતોષ થાય છે એ જોઈને અમને ખૂબ જ આનંદ થાય તો કે માતાજી અમને કાયમ આવી સેવા કરવાની એવી શક્તિ આપે. નિકોત માર્કેટ તરફથી આ ભંડારો થાય છે. નિકોત માર્કેટવાળાનો ઘણો આભાર માનવો જોઈએ કે કેટલાય વર્ષોથી એ લોકો અહીંયા ચાલુ કર્યું છે. ખૂબ જ સરસ કામ કર્યું છે નિકોત માર્કેટ અમદાવાદ એસોસિએશનમાં. તો મિત્રો, કેમ્પની અંદર ભક્તો માટે કુલરની વ્યવસ્થા છે. અહીંયા થાળીઓ સાફ થાય છે અને પછી ભોજન તરફ મોકલવામાં આવે છે. અને અહીંયા પ્રસાદીનું પણ વિતરણ ચાલુ છે. જોઈ શકો છો કે મહાકાળી જય માતાજી સેવા મંડળ પ્રસાદી પણ આપવામાં આવી રહી છે. અને ભક્તો માટે બેસવાની પણ સરસ મજાની સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જેથી ભક્તો આરામથી બેસી શકે. આ સાથે સાથે અહીંયા ખુરશી પણ મૂકવામાં આવી છે જેથી કરી ભક્તો પ્રસાદીનો લાભ લઈ શકે. અને કેટલાક ભક્તો પણ જોઈ શકો છો પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. તો મિત્રો, કેમ્પની અંદર રસોડું છે જેની આપણે હું તમને મુલાકાત લેવડાવું. તો જોઈ શકો છો ભક્તો માટે અત્યારે ભોજન બની રહ્યું છે. મોટા તપેલામાં ભોજન બની જોઈ શકો. ગોટા જઈ રહ્યા છે ભક્તો માટે, ગોટા બનાવવામાં આવ્યા છે ભક્તો માટે. અને જોઈ શકો છો મોટા તપેલામાં ભોજન બની રહ્યું છે. પૂરી વણવાનું કામ પણ ચાલે છે. તમે જોઈ શકો છો કે મહિલાઓ પૂરી વણી રહી છે. ભક્તો માટે પ્રસાદનું વિતરણ કરવામાં આવે તે પહેલાં જ અહીં આ પ્રકારે કહી શકાય કે ભક્તો માટે ભોજનની વ્યવસ્થા થઈ રહી છે. જોઈ શકો છો અહીંયા ગરમા ગરમ ગોટા તરાઈ રહ્યા છે ભક્તો માટે. અને સરસ મજાનું ભક્તોને પ્રસાદ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા ભક્તો માટે પૂરીની વ્યવસ્થા તમે જોઈ શકો, પૂરી તળાઈ રહી છે ભક્તો માટે. મોટા તપેલામાં પૂરી તળાઈ રહી છે. અને જોઈ શકો છો ભક્તો માટે પૂરી પણ તળવાનું કામ ચાલુ છે. અહીંયા પાપડી છે, અહીંયા ગોટા છે અને અહીંયા આ તરફ જલેબી બની રહી છે ભક્તો માટે. એવું અલગ બની રહ્યું છે. આ સાથે મોટા તપેલામાં જોઈ શકો છો અહીંયા પર રસોઈનું કામ ચાલુ છે. અહીંયા ભાત બની રહ્યા છે ભક્તો માટે. અલગ વસ્તુ બની રહી છે. અહીંયા પણ જોઈ શકો છો મોટા તપેલા તમને જોવા મળશે જ્યાં ભક્તો માટે ભોજન બની રહ્યું છે. અહીંયા પણ જોઈ શકો છો આ દાળનું ભોજન છે ભક્તો માટે. દાળ પણ બની રહી છે અને શાક છે. શાકનું જોઈ શકો છો મોટા તપેલામાં ભક્તો માટે શાક બની રહ્યું છે. તો મિત્રો જોઈ શકો છો મશીનમાં ભક્તો માટે રોટલી બની રહી છે. આ પ્રકારે મશીન આવશે જેમાં મશીનમાં લોટના બીડા નાખી દેવાને રોટલી તૈયાર થઈને ભક્તો માટે ગરમા ગરમ રોટલી થઈને અહીંયા આવે છે. પછી આ પ્રકારે ઘી ચોપડીને આ ભક્તો સુધી આ રોટલી પહોંચાડવામાં આવે છે. જોઈ શકો છો. અને આ પ્રકારે રોટલી વણવાનું મશીન છે. મિત્રો, ભક્તો માટે ખમણ બની રહ્યું છે. જોજો કે ખમણ બનવાની પ્રોસેસ અત્યારે ચાલુ છે. મશીનથી ખમણ બનાવવામાં તો માલ તૈયાર થઈ રહ્યું છે. કહી શકાય કે કઈ રીતના ખમણ બને છે તે પણ જોઈ શકાય છે. મોટા મશીનોમાં ખમણ બનાવવાની પ્રોસેસ ચાલુ છે. અને સામે જે મશીન છે તેમાં જોઈ શકો છો આ પ્રકારે મૂકવામાં આવે છે. અને અત્યારે જોઈ શકો છો અહીંયા મોટા પ્રમાણમાં ખમણ બનાવવામાં આવ્યું છે. જોઈ શકો છો કે મોટા તપેલામાં ખમણ બનીને તૈયાર થઈ ગયું છે. આ પ્રકારે પ્લેટો મૂકવામાં આવી છે અને ભક્તો માટે ખમણની પણ સુવિધા તમે જોઈ શકો છો શરૂઆત થઈ ચૂકી છે. અને ભક્તો માટે ખમણ અત્યારે તૈયાર થઈ રહ્યું છે. તો મિત્રો, ભક્તો માટે જે ખાવાનું બને છે તે સ્ટોર રૂમમાં આવીને આવી ચૂક્યા. જોઈ શકો છો
શુદ્ધ ઘીના ડબ્બા તમને અહીંયા જોવા મળી રહ્યા છે ભક્તો માટે. શુદ્ધ ઘી લાવવામાં આવ્યું છે. સાબર શુદ્ધ ઘીના ડબ્બા તમે જોઈ શકો છો. અને આ શુદ્ધ ઘીમાં તમામ પ્રકારની મીઠાઈ હોય કે પછી જલેબી હોય, તમામ વસ્તુ આ પ્રકારે બને છે. અહીંયા ભક્તો માટે જે પ્રસાદ બને છે તે માટે જોઈ શકો છો ગોળ છે, લોટ છે. સાથે સાથે અહીંયા તમને તિરુપતિ કહેવાય કે ઓઇલ છે કે તેલ છે, તિરુપતિ તેલમાંથી આ તમામ વસ્તુ પણ બની રહી છે. એટલે તમામ વસ્તુઓ શુદ્ધ અને સાત્વિક બને તે માટે ઓરિજિનલ ક્વોલિટીની વસ્તુ પણ વાપરવામાં આવી રહી છે. અને જોઈ શકો છો આ ઘીના ડબ્બાથી માંડીને તમામ વસ્તુ અહીંયા તમને ઓરિજિનલ ક્વોલિટીની જોવા મળશે. તો જોઈ શકો છો મિત્રો, આ કેમ્પમાં ભક્તો માટે બેસવાની પણ સરસ મજાની સુવિધા તમે જોઈ શકો છે કે ભક્તો સારા આરામથી બેસી શકે. એના માટે કુલરની વ્યવસ્થા છે. અને અત્યારે ભક્તો બેસીને ભોજન કરી રહ્યા છે. અને આ પ્રકારે જોઈ શકો ભક્તો પ્રસાદનો આનંદ લઈ રહ્યા છે. કેટલાક પદયાત્રી જી આપનું નામ જણાવો, ક્યાંથી નીકળ્યા, કેટલા દિવસ થયા અને કેવી મજા આવી રહી છે? રમણભાઈ નરસિંહભાઈ, ગામ રૂપનગર. હા, 12 તારીખે નીકળ્યા 1 વાગે. 1 વાગે. હા, આજે ત્રીજો દિવસ છે અહીંયા. કેટલા કિલોમીટર કાપ્યું? દિવસનું 40 કિલોમીટર કાપ્યું. 40 કિલોમીટર કાપો છો. હજી કેટલો સમય લાગશે? હજુ 2 કલાક 2 કિલોમીટર દીશો. 2 દિવસ જેવું લાગશે? ના ના, 2 દિવસ પછી. હા, તો અને અંબાજી જઈ રહ્યા છો કેવું કેટલા વર્ષથી જઈ રહ્યા છો? હું 17 વર્ષથી અમદાવાદ જઈ રહ્યા છો, અંબાજી જઈ રહ્યા છો. અને હા, તમે 32 વર્ષથી જઈ રહ્યા છો. તો આ પ્રકારની ભક્તો છે, કેવું મજા આવે કે કેવું છે ચાલતા જાવ, કેવો આનંદ રહે છે? અને અલગ અલગ કેમ્પ છે, કેવી સુવિધા હોય છે કેમ્પની? કોઈ તકલીફ નથી પડતી. તો આ પ્રકારે પદયાત્રીઓ જઈ રહ્યા છે. સરસ મજાના પ્રતિભાવો તેમને પણ આપ્યા. શું નામ આપનું? હા, તો આ તમારું બાળક આવી જોડે છે? હા, તો કહી શકાય કે નાના બાળક જયારે કહી શકાય એ પણ 150 કિલોમીટર. આ બાળક બી એટલું ચાલ્યું? તો 150 કિલોમીટર જેટલું અમને પગપાળા ચાલ્યું છે. તો આ રીતે પદયાત્રીઓ પગપાળા પોતાના સંતાનોને પણ લઈને જઈ રહ્યા છે. જોઈ શકો છો. કેવું લાગ્યું બેટા? શું નામ તમારું? જય અંબે. શું નામ? જયદીપ. મજા આવે છે ને? જય અંબે. તો પદયાત્રી સેવા સંઘ વડોદરા તરફથી એક કેમ્પ નાખવામાં આવ્યો છે પદયાત્રીઓ માટે. તે આપણે આવી ચૂક્યા છે. જોઈ શકો છો આ પ્રકારે કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલાં માતાજીના દર્શન કરીએ, ભોજનની વ્યવસ્થા છે તે પણ હું તમને બતાવું. પણ સૌ પ્રથમ પહેલાં માતાજીનું મંદિર છે જેના તમને દર્શન કરાવી દઉં. તો આ પ્રકારે માતાજીની પ્રતિમા મૂકવામાં આવી જેના તમે દર્શન કરી શકો છો. અને ભક્તો માટે અહીં ખાસ જમવાની વ્યવસ્થા જોઈ શકો છો. સરસ મજાની ડીશો છે અને સમોસા અને કહી શકાય ચાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો માટે સમોસા આપવામાં આવી રહ્યા છે અને ચા આપવામાં આવી રહ્યા છે. જે સતત સેવાનું કામ અવિરત ચાલુ દેખાઈ રહ્યું છે. જોઈ શકો છો ભક્તો માટે ચા અને સમોસાનું વિતરણ અત્યારે ચાલુ છે.
તો વસા યુવક મંડળ દ્વારા કહેવાય છે પદયાત્રા વિસામો કરવામાં આવ્યો છે, જ્યાં ભક્તોને ભોજનનો આનંદ આપવામાં આવી રહ્યો છે. કહી શકો છો અહીંયા ડીશનું તમને જોવા મળશે અને અહીંયા ભક્તો માટે કહેવાય ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જોઈ શકો છો મુંદી છે, પૂરી છે, શાક છે અને આ રીતના ભક્તો માટે સરસ મજાની વ્યવસ્થા છે અને ભક્તોને ભોજન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા આ કેમ્પમાં તમને જોઈ શકાય છે. આશા કરું છું કે તમને અંબાજી પગપાળા સંઘનો વિડીયો ચોક્કસ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નામ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય અંબે લખવાનું ચૂકતા નહીં. જય અંબે.